નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ની અંદર પીએસઈ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના સામાન્ય જ્ઞાનના ખૂબ અગત્યના પ્રશ્નો પાર્ટ 2 ની અંદર આપણે જોવાના છે મિત્રો. ખાસ આપને જણાવીએ, પરીક્ષાની અંદર ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ એમ કુલ ગુણ 200, એમાં સામાન્ય જ્ઞાનના જે 50 પ્રશ્નો આવવાના છે મિત્રો, એના ખાસ અગત્યના પ્રશ્નોની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે મિત્રો. ખાસ આપને જણાવીએ કે આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી તમામ વિડીયો આપણને સરળતાથી મળી રહે. પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી અમદાવાદમાં શું જોવા નહીં મળે? કાંકરિયા તળાવ, મહાત્મા મંદિર, સીદી સૈયદની જાળી કે સાબરમતી રિવરફ્રન્ટ? શું જોવા નહીં મળે મિત્રો? તો સાચો જવાબ આવશે મહાત્મા મંદિર. મિત્રો, મહાત્મા મંદિર આપણે જોયું જ હશે, બાકીના છે બધા અમદાવાદમાં જોવા મળશે. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? કબૂતર, મોર, સુરખાબ કે હંસ? શું આવશે મિત્રો જવાબ? તો સાચો જવાબ આવશે સુરખાબ. સુરખાબ જોયું છે ને મિત્રો? અહીં આપણે ચિત્રમાં સુરખાબ જોઈ રહ્યા છીએ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, પૃથ્વીની આસપાસ કોણ ફરે છે? સૂર્ય, ચંદ્ર, ગ્રહ કે તારા? કોણ ફરે છે મિત્રો પૃથ્વીની આસપાસ? તો ચંદ્ર ફરે છે. અહીં આપણે ચિત્રમાં જોઈએ છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર એ પોતે ફરે છે. આપણી પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વીની આસપાસ છે એ ચંદ્ર ફરે છે. લંગર એ કયા યાત્રાધામ સાથે સંકળાયેલ શબ્દ છે? મિત્રો, લંગર એ કયા યાત્રાધામ સાથે સંકળાયેલ શબ્દ છે? ચર્ચ, ગુરુદ્વારા, મસ્જિદ કે મંદિર? તો સાચો જવાબ શું આવશે મિત્રો? ગુરુદ્વારા. આપ શીખ્યા જ હશો, ગુરુદ્વારાની અંદર જે કંઈ સાથે રસોઈ બનાવી અને સાથે જમવામાં આવે છે એને લંગર કહેવામાં આવે છે. 14મી નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શિક્ષક દિન, શહીદ દિન, બાલ દિન કે યુવા દિન? શું જવાબ આવશે મિત્રો? બાલ દિન. આપણા ભારત દેશના સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, એમના જન્મદિવસે આપણે 14મી નવેમ્બર, એમને બાળકો બહુ પ્રિય હતા એટલા માટે એમના જન્મદિવસને આપણે બાલ દિન તરીકે ઉજવીએ છીએ. નીચેનામાંથી કયું યાત્રાધામ ગુજરાતમાં પશ્ચિમ દિશામાં આવેલું છે? અંબાજી, પાવાગઢ, દ્વારકા કે શામળાજી? પશ્ચિમ દિશામાં કયું યાત્રાધામ આવેલું છે મિત્રો? તો સાચો જવાબ આવશે દ્વારકા. અંબાજી છે ઉત્તરમાં આવશે, પાવાગઢ પૂર્વની અંદર આવશે, શામળાજી ઉત્તરમાં આવશે અને દ્વારકા છે એ પશ્ચિમમાં આવશે. અહીંયા દ્વારકાના આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો. નીચેનામાંથી કઈ વસ્તુમાં હવા ન હોય? ફુગ્ગો, ફૂટપટ્ટી, ગ્લાસ કે દડો? મિત્રો, ખાસ સમજવા જેવો પ્રશ્ન છે. કઈ વસ્તુમાં હવા ન હોય? તો સાચો જવાબ આવશે ફૂટપટ્ટી. અહીં આપણે સમજીએ કે ફુગ્ગો છે તો ફુગ્ગાની અંદર હવા હશે, ગ્લાસ છે, ગ્લાસ ભલે ખાલી હોય પણ ખાલી ભાગની અંદર પણ હવા રહેલી હશે, અને દડો તો દડાની અંદર પણ હવા રહેલી છે, પણ ફૂટપટ્ટીની અંદર હવા રહેલી નથી. આવો વિચારવા જેવો પ્રશ્ન આવે મિત્રો, ખાસ પરીક્ષામાં ધ્યાન આપજો. જિલ્લાઓના સમૂહથી શું બને? દેશ, તાલુકો, રાજ્ય કે ખંડ? શું બનશે મિત્રો? તાલુકાઓથી જિલ્લો બને અને જિલ્લાઓના સમૂહથી શું બનશે? રાજ્ય બનશે. તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? મામલતદાર, ચીફ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી? શું જવાબ આવશે મિત્રો? તાલુકા વિકાસ અધિકારી. એવી રીતે જિલ્લા પંચાયતના વહીવટી વડા હોય તો એને આપણે જિલ્લા વિકાસ અધિકારી કહીશું, અને તાલુકા પંચાયતના વહીવટી અધિકારીને આપણે તાલુકા વિકાસ અધિકારી કહીશું. ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? અમદાવાદ, ભાવનગર, જુનાગઢ કે અમરેલી? ક્યાં આવેલો છે મિત્રો? જુનાગઢની અંદર આવેલો છે. આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં નીચેનામાંથી કયું વાક્ય લખેલ છે? વિદ્યા વિનયથી શોભે છે, સત્યમેવ જયતે, જય જવાન જય કિસાન કે મેરા ભારત મહાન? શું લખેલું છે મિત્રો રાષ્ટ્રીય મુદ્રાની અંદર? તો સત્યમેવ જયતે. અહીંયા આપણે રાષ્ટ્રીય મુદ્રા જોઈ રહ્યા છીએ અને એની અંદર નીચે લખેલું છે સત્યમેવ જયતે. આપનું રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયેલું છે? હિન્દી, બંગાળી, ગુજરાતી કે મરાઠી? કઈ ભાષામાં લખાયેલું છે મિત્રો? બંગાળી ભાષામાં લખાયેલું છે. ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે? 5, 6, 8 કે 15? તો સાચો જવાબ આવશે 6. મિત્રો, આના માટેની શોર્ટકી હું તમને સમજાવું કે 6 કયા કયા? તો આપણે યાદ રાખવાનું છે કપાસની આગ. તો આ 6 અક્ષરો પરથી આપણને 6 જિલ્લાઓ યાદ રહી જશે. કપાસની આગ એટલે કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર. એ પ્રમાણે તમે ગોઠવશો તો આ સૂત્ર તમારે યાદ રાખી દેવાનો, તો તમને 6 જિલ્લાઓ યાદ આવી જશે.
ભારતના કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? આવો જ પ્રશ્ન છે. અહીંયા જિલ્લાઓ આપણે જોવાના છે. અહીંયા કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? તો 10, 11, 8 કે 7? તો સાચો જવાબ આવશે 8. એના માટેનું સૂત્ર છે મમી પણ ગુજરાતી છે. એના પરથી આપણે યાદ રાખવાનું કે મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પણ એટલે પશ્ચિમ બંગાળ, ગ એટલે ગુજરાત, જ એટલે ઝારખંડ, ર એટલે રાજસ્થાન, ત એટલે ત્રિપુરા અને છે એટલે છત્તીસગઢ. તો મમ્મી પણ ગુજરાતી છે એ પ્રમાણે યાદ રાખશો તો 8 રાજ્યો તમને યાદ રહી જશે. કયા દેશનું ચલણ પાઉન્ડ છે? ઇંગ્લેન્ડ, અમેરિકા, ભારત કે રશિયા? કયા દેશનું ચલણ પાઉન્ડ છે મિત્રો? તો ઇંગ્લેન્ડનું. સફેદ રણ એ કઈ જગ્યાનું પ્રખ્યાત છે? સફેદ રણ એ કઈ જગ્યાનું પ્રખ્યાત સ્થળ છે મિત્રો? તો રાજસ્થાનનું, બનાસકાંઠાનું, કચ્છનું કે આફ્રિકાનું? તમને યાદ જ હશે મિત્રો, ક્યાંનું પ્રખ્યાત છે? કચ્છનું. અહીંયા આપણે ચિત્રમાં સફેદ રણ જોઈ રહ્યા છીએ. નીચેનામાંથી કયું વાદ્ય સૂકવેલી દૂધીમાંથી બનાવેલ નથી? મિત્રો ખાસ યાદ રાખજો, બનાવેલ છે, બનાવેલ નથી. એ નથી એવો શબ્દ છે, તો આપણે સમજવાનું. ખંજરી, નગારો, તુંબા કે બીન? તો સાચો જવાબ આવશે નગારો. ખંજરી, તુંબા અને બીન એ સૂકવેલ દૂધીમાંથી બને છે અને નગારો બનતું નથી. ભારતના આસામ પ્રદેશની કઈ વસ્તુ વખણાય છે? કોફી, ચા, ખાંડ કે મગફળી? શું જવાબ આવશે મિત્રો? ચા. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી નથી? કુદરતી નથી એવી આપત્તિ કઈ? અતિવૃષ્ટિ, જંગલોનો નાશ, અનાવૃષ્ટિ કે પૂર આવવું? શું જવાબ આવશે મિત્રો? કુદરતી આપત્તિ નથી. તો સાચો જવાબ આવશે જંગલોનો નાશ. અતિવૃષ્ટિ એટલે વધુ વરસાદ, અનાવૃષ્ટિ એટલે ઓછો વરસાદ, અને પૂર આવવું એ બધું કુદરતી છે, અને જંગલોનો નાશ એ કુદરતી નથી, એટલા માટે કુદરતી આપત્તિ નથી. ગુજરાતની સીમા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? ગુજરાતની સીમા કયા રાજ્ય સાથે જોડાયેલી છે? આસામ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે મિઝોરમ? મિત્રો તમને ગુજરાતના પડોશી રાજ્યો યાદ જ હશે. એની શોર્ટ કી આપણે આગળના વિડીયોની અંદર શીખી ગયા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. તો એ 3 રાજ્યો સાથે જોડાયેલી છે, બાકીના બધા સાથે જોડાયેલી નથી. અહીંયા સાચો જવાબ શું આવશે? રાજસ્થાન. નકશો દોરતા સૌ પ્રથમ શું નક્કી કરવું પડે મિત્રો? નકશો તમે શીખેલા જ હશો વર્ગમાં. શું નક્કી કરવું પડશે? આકાર, રંગ, દિશા સૂચન કે માપ? તો સૌથી પહેલા આપણે શું નક્કી કરીશું? દિશા સૂચન. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? 1. અડીકડીની વાવ, જુનાગઢ. બીજું છે અડાલજની વાવ, ગાંધીનગર. ત્રીજું છે રાણકી વાવ, પાટણ. અને ચોથું છે દાદા હરીની વાવ, વડોદરા. મિત્રો અહીંયા કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું આપણને મળશે, ડી જવાબ આવશે. દાદા હરીની વાવ એ વડોદરા નથી, પણ ક્યાં છે? અમદાવાદ આવેલી છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? વેરાવળ, કંડલા, મુન્દ્રા કે પીપાવાવ? કયું છે મિત્રો? કંડલા. ગુજરાતમાં કયા પ્રાણી માટેનું અભયારણ્ય નથી? રીંછ, સિંહ, વાઘ કે ગુડકર? મિત્રો તમને ખબર જ હશે કયા પ્રાણીનું અભયારણ્ય ગુજરાતમાં નથી? તો વાઘનું. રીંછનું છે એ બનાસકાંઠામાં જેસોર અભયારણ્ય, સિંહનું છે ગીર અભયારણ્ય, અને ગુડખરનું છે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે, જ્યારે વાઘનું છે ગુજરાતમાં એનું અભયારણ્ય નથી. મિત્રો પીએસસી પરીક્ષા ધોરણ 6, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી ધોરણ 5, જ્ઞાન સાધના પરીક્ષા તથા એનએમએસ પરીક્ષા ધોરણ 8, નવોદય પરીક્ષા, આપનું જીકે એટલે આપની કક્ષાનું જીકે તથા ધોરણ 3 થી 8 ના વિડીયો, આ ઉપરાંત આપના માટે ઉપયોગી તમામ શૈક્ષણિક વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પરથી આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપના મિત્રોને પણ એમ કરાવડાવશો. મિત્રો સસારાના આપણે ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે, પણ એમની ટેવ પ્રમાણે આપણને એક પ્રશ્ન પૂછશે. શું પ્રશ્ન છે આજનો જુઓ. ગુજરાત રાજ્યનું જૂનું પાટનગર કયું હતું? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે ક્યાં લખવાનો છે? સરસ, તમને તો ખબર પડી જ ગઈ. કોમેન્ટની અંદર આ જવાબ તમારે લખવાનો છે. હવે પછી આપણે પીએસસી એક્ઝામના સામાન્ય જ્ઞાનના પાર્ટ 3 ના વિડીયોમાં આપણે મળીશું.